હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આજે આ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 17 કુદરતી વનસ્પતિ. આ પ્રકરણ નંબર 17ની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ વિશે ભણી ગયા હતા. આ વિડીયોમાં આપણે જે ચોથો પ્રકાર છે જંગલોના, સમશીતોષ્ણ કટિબંધીય જંગલ અને ઘાસના મેદાનો વિશે અભ્યાસ કરવાના છે. એને આપણે હિમાલયની વનસ્પતિ પણ કહીએ છીએ. તો ઊંચાઈ, તો હિમાલયના 1000 મીટરથી 2000 મીટર સુધીની ઊંચાઈમાં ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ એટલે પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તમને ત્યાં કયા જંગલો જોવા મળશે? સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જોવા મળશે. તે જંગલોમાં તમને કેવા પ્રકારના વૃક્ષો જોવા મળશે? તો એક છે ઓક અને ચેસ્ટનટ. એ બધી મુખ્ય વનસ્પતિ છે તે વિસ્તારની. પછી તમે હિમાલય પહાડી વિસ્તારોમાં 1500થી 3000 મીટરની ઊંચાઈ પર જાઓ. ક્યાં? 1500થી 3000 મીટરની ઊંચાઈ પર જાઓ તો તમને હિમાલયના ક્ષેત્રીય વિસ્તાર છે ત્યાં દક્ષિણ ઢોળાવ પર, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર પર તમને શંકુદ્રુમ જંગલો જોવા મળશે. હવે તમને ત્યાં કઈ વનસ્પતિ જોઈ શકશો? તમે પાઇન, દેવદાર, સિલ્વર, ફર અને સ્પ્રૂટ નામની વનસ્પતિ તમને ત્યાં જોવા મળશે. પછી બાળકો, હિમાલયના 3600 મીટરથી વધારે ઊંચાઈ પર જ્યારે તમે જશો ને તો એના ક્ષેત્રીય વિસ્તાર જેમ કે ઊંચા પહાડી વિસ્તારમાં અને હિમરેખાની નજીક તમને અલ્પાઇન અને ટૂંકું ઘાસના જંગલો જોવા મળશે. હવે એમાં સિલ્વર ફર અને જુનિફર બર્ચ નામની વનસ્પતિ તમને ત્યાં વૃક્ષો તમને જોઈ શકશો. શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીંયા આખા શંકુ આકારના વૃક્ષો હોય છે. કેવા આકારના? શંકુ આકારના, એટલે કે આ પ્રકારના શેપના શું હોય છે? વૃક્ષો આવેલા હોય છે. બરાબર. અને જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમ વિસ્તારના કારણે વૃક્ષો પર પડતો બરફ શું છે? જમીન પર સરકી જતો જોવા મળે છે. ને જે બરફ છે એ સરકી જાય. બરાબર. વૃક્ષોના પાન લાંબા હોય છે અને ડાળ હોય છે અને ચીકાશવાળા તમને જોવા મળે છે. શાના? વૃક્ષોના પાંદડા. અને આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે, એટલે કે ભેજ સંગ્રહ રાખવાની ક્ષમતા ધરાવે છે લાંબા સમય સુધી. પછી આપણને એમાં આગળ વાત કરી છે રહેશે તે જોઈએ. ભરતીના જંગલો, જેને કહેવામાં આવે છે મેંગ્રુવ જંગલો. આ જંગલો કયા વિસ્તારમાં વિતરણ કયા છે? તો ભારતના દરિયા કિનારે તમે જોઈ શકો. નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવ્યા છે. બંગાળની ખાડીના કિનારાના ભાગોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો તમને જોવા મળે છે. અહીંયા આગળ તમને કઈ વનસ્પતિ એટલે કે કયા વૃક્ષો તમને સૌથી વધારે જોવા મળશે? તો સુંદરી અને ચેર. સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? મુખ્ય વનસ્પતિ માનવામાં આવે છે. શું? સુંદરી અને ચેર. પછી કહ્યું છે જંગલોની પેદાશ અને ઉપયોગિતા. તો જંગલોમાંથી આપણને કઈ કઈ પેદાશ પ્રાપ્ત થાય છે અને જંગલો આપણે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે? તો જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે બાળકો. જેમ કે જુઓ, જંગલમાંથી આપણને ઇમારતું લાકડું મળે. ઇમારત લાકડામાં શાક આવી જાય, સાર ફર્નિચર આવી જાય, વગેરે બનાવવા માટે કામ લાગી જાય છે. સુંદરવનમાં જંગલમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી, શાના? સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? હોડી બનાવવામાં આવે છે. શું? સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે? હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું દેવદાર અને ચીનના લાકડામાંથી, તો હિમાલયની અંદર જે ઠંડા પ્રદેશો છે એનામાંથી દેવદાર અને ચીનના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે. ચા અને દવાના પેકેજિંગની પેટીઓ બનાવવામાં આવે, એટલે કે ખોખા બનાવવામાં આવે છે. ચીડનો જે રસ છે એમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. ચંદનમાંથી આપણને સુગંધી તેલ છે અને સૌંદર્યવર્ધક બનાવટ બનાવવામાં આવે છે. વાંસમાંથી, વાંસના લાકડામાંથી આપણે ટોપલા, ટોપલી, રમકડા છે. પછી ગૃહ ઉદ્યોગના સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. જંગલો લાખ, લાલ, સુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડતી હોય છે.
આંબળા છે, બૈરા છે, હરડે છે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. એટલે કે ઔષધોની ઉપયોગિતા એટલે કે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તે આપણને દર્શાવે છે, ધરાવે છે. હવે અમુક વનસ્પતિ આપી દીધી છે અને એની ઉપયોગિતા આપણને દર્શાવી દેવામાં આવી છે. તો દેખો, સર્પગંધા નામની જે વનસ્પતિ છે એ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં ઉપયોગી સાબિત થાય છે. રીમડો એ જીવાણુ પ્રતિરોધક તરીકે સામેલ ઉપયોગમાં લેવામાં આવે છે. તુલસી એ શરદી અને ઉધરસ અને તાવમાં આપણે ઘણું ઉપયોગી સાબિત થાય છે. અર્જુન સાદર એ હૃદયરોગની સારવાર માટે ઉપયોગી સાબિત થાય છે. બીરી જે વાત અને કફના દોષોને દૂર કરે છે. ગળો એ મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવાને દૂર કરે છે. હળદે શું કરે છે? કબજિયાત, વાળ અંગેના રોગોને દૂર કરે. આંબળા એ વાયુપિત્તને દૂર કરે છે અને પાચક રસોનો સ્ત્રાવ કરે. કરંજ એ ચામડીના અને દાંત પેઢાના રોગોને દૂર કરે છે. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા અને પડિયા પણ બનાવવામાં આવે. ખેરના લાકડામાંથી આપણને કાંઠો, તીમરૂના પાનામાંથી આપણને બીડી બનાવવામાં પણ આવે છે. જંગલો વનવાસી પ્રજાની આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આજીવિકા એટલે કે જીવન જીવવા માટેનું સંપૂર્ણ શું છે? પૂરું પાડતું હોય છે. જરૂરિયાત પ્રમાણે જે વસ્તુ જોઈએ તે દરેક વસ્તુ. આમ જંગલો માનવ જીવન અને સામાજિક અને આર્થિક વિકાસમાં શું છે? ઘણું ઉપયોગી સાબિત થાય છે. અને જંગલો આપણા જીવનમાં ઘણું મહત્ત્વનું યોગદાન આપે છે બાળકો. હવે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે? તો જંગલોનું પર્યાવરણ મહત્ત્વ નીચે મુજબ છે. જંગલો શું કરે? વરસાદ લાવવામાં ઉપયોગી છે. તમે બાળકો આ કહેવત તો સાંભળી જ હશે, વૃક્ષો વાવો અને વરસાદ લાવો. જેમ જેમ વૃક્ષો વધારીશું એટલે કે જંગલની રચના થતી જશે, જેટલા વધારે જંગલ હશે એ પ્રમાણે વરસાદ પણ વધારે આવશે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. એટલે કે વાતાવરણમાં જે આબોહવા છે, હવામાન છે એ સરખા પ્રમાણમાં રાખવામાં, બેલેન્સ રાખવામાં મદદ કરે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. દરેક મનુષ્યને જીવવા માટે ઓક્સિજન વાયુની જરૂર છે. અને ઓક્સિજન વાયુ આપણને કોણ આપે છે? વૃક્ષો આપે છે, જંગલો આપે છે. પૂર પર નિયંત્રણ મેળવવાનું કામ પણ જંગલો દ્વારા જ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા જે હાનિકારક વાયુ છે એ બધા વાયુને શોષી લે, પોતાનામાં ગ્રહી લે છે અને આપણને ઓક્સિજન વાયુ આપે છે, જે આપણા પ્રાણવાયુ કહેવાય. જમીનનું ધોવાણ પણ અટકાવે છે. અને જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. એટલે કે જમીનમાં રહેલું જે જળ છે એને જાળવી રાખવામાં મદદ કરે છે. જંગલો રણને આગળ વધતું પણ અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઘણા ઉપયોગી છે બાળકો. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો હવાને શુદ્ધ પણ રાખે છે. વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પણ જંગલો દ્વારા જ પૂરા પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો માનવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તથા જૈવ વિવિધતાના સંદર્ભમાં આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવ્યા છે. તો જે આરક્ષિત જંગલો છે એના વિશે આપણે વાત કરીએ તો જંગલોનું સંરક્ષણ શું છે? જંગલોને આપણે શા માટે રક્ષણ કરવામાં આવે છે? જંગલોને આપણે શા માટે સુરક્ષિત રાખવામાં આવે છે બાળકો? રહેશે, ચાલો તે જોઈએ. વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી આપણે સૌ પારિસ્થાતિક તંત્રનું સર્જન થાય છે. એટલે આપણે બધા એક પ્રકારના આંતર સંબંધો દ્વારા આપણા જીવનમાં ઘણી બધી પ્રકારની શું છે? પારિસ્થિતિક તંત્રનું શું છે? સર્જન થતું તમને જોવા મળે છે. પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ એટલે કે મનુષ્ય એવી પ્રવૃત્તિ કરે છે જે પર્યાવરણ વિરોધી છે. અને મનુષ્યની જે માનસિકતા છે અને સ્વાર્થ વૃત્તિ એટલે કે મનુષ્ય ઘણો સ્વાર્થી છે. એ હંમેશા સર્વપ્રથમ પોતાના માટે વિચારે છે, પછી પ્રકૃતિ માટે વિચારે છે, જે તદ્દન ખોટું કહેવાય. આ માટે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે. જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી મોટું જવાબદાર છે. મનુષ્યને શાની જરૂર છે? ભૂખ. શાની ભૂખ લાગી? જમીન મેળવવાની ભૂખ. શાની? જમીન મેળવવાની ભૂખ. જમીન પચાવવાની ભૂખ. હવે રહેવા માટે ઘર જોઈએ, ઘર ના હોય તો શું કરે મનુષ્ય? જંગલો બાળી નાખે, વૃક્ષો બાળી નાખે, એ જમીન સપાટ કરી નાખે જમીન, અને ત્યાં સોસાયટી, બિલ્ડિંગ્સ, ફ્લેટ્સ વગેરે બનાવી દે અને એ પ્રમાણે અઢળક પૈસા કમાય, ફેક્ટરી પણ બનાવી દે.
આ ઉપરાંત દિવસે દિવસે વસ્તીમાં વધારો થાય છે બાળકો. ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુવિધ યોજનાઓ, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતીને બળતણ મેળવવા માટે લાકડું મેળવવા ઝૂમ ખેતી કરવામાં આવે છે. દાવણ એટલે કે જંગલમાં આગ લાગવી એને દાવણ કહેવામાં આવે. ઝૂમ એટલે કે જંગલો બાળીને ત્યાં કરવામાં આવતી ખેતી ઝૂમ ખેતી કહેવાય. એને કારણે જંગલોનો બહુ અતિશય માત્રામાં શું થાય છે? વિનાશ થાય છે. શું થાય છે? વિનાશ થાય છે. જંગલોને વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ જાય છે. શાની? પર્યાવરણની સમતુલા ખોરવાઈ જતી હોય છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની ઘણી વિપરીત અસર ઊભી થાય, જેમાં વરસાદનું પ્રમાણ ઘટી જાય, દુષ્કાળ પડે, 2 થી 3 વર્ષ સુધી વરસાદ ના હોય તેને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય એવું કહેવાય. ગ્લોબલ વોર્મિંગ અસર એટલે વિશ્વમાં તાપ વૃદ્ધિ વધી જાય, તાપમાં વૃદ્ધિ થાય, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે હરિતગૃહ પ્રભાવ થાય, રસીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા એટલે કે વન્યજીવો એટલે કે વનમાં રહેનારા જે જીવો છે એ પોતાના ઘર ગુમાવી બેઠે. 1952ની એક રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% લોકો ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, પરંતુ ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો આવેલા છે, જ્યારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ 10% છે. આખા ભારત દેશમાં ગુજરાતની અંદર 10% જંગલનું પ્રમાણ છે. આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે. એ માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે. આટલું જાણવું તમને ગમશે બાળકો. IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એ રેલવે ડેટા બુકમાં સફેદ ખાખરો, ગુગલ, નીલ સોટી, સીસમ, આંબળી, અટક, હળદી વગેરે વનસ્પતિને ભય નિયંત્રણની કક્ષામાં મૂકવામાં આવી છે. હવે જો તમારે જંગલોનું જતન માટે ઉપાય શું છે, જો તમારે જંગલોનું જતન કરવું છે તો તમે કયા ઉપાય છે જેનો ઉપયોગ કરી તમે એને બચાવી શકો છો અને સંભાળી શકો છો? તો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952ની સાલમાં સામૂહિક રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી. 1908માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ ધારો પસાર કર્યો અને 1988માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી. જંગલોના જતન માટે નીચે મુજબના કાયદા એટલે કે ઉપાય હાથ ધરવામાં આવ્યા છે. જંગલો એ આપણા સૌની રાષ્ટ્રીય સંસાધન છે, ફક્ત તમારે એકલા નથી પરંતુ દરેકનું. તેનું જતન કરવું અને એની રક્ષા કરવી અને એને સમજ કેળવવી એ આપણા સૌની નૈતિક ફરજમાંની એક ફરજ છે. વૃક્ષછેદન અટકાવવું જોઈએ એટલે કે વૃક્ષોને કાપતા અટકાવવા જોઈએ. ગેરકાયદેસર વૃક્ષ કાપનારને શું છે? કડક સજા કરવી જોઈએ. વન મહોત્સવ, સામાજિક વનીકરણ કાર્યક્રમમાં લોક ભાગીદારી વધારવી. જે ખારી જમીન એટલે કે પડતર જમીન છે, નદી, રેલવે, સડકોની બંને આજુબાજુમાં આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ, એટલે વધુમાં વધુ માત્રામાં વૃક્ષો ઉગાડવા જોઈએ. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવા અને પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી પણ કરવી. આપણી સમક્ષ અમુક દિવસો આપી દીધા છે, જેમ કે 21 માર્ચ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે, 22મી એપ્રિલના દિવસે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે, 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે. જુલાઈ માસ એટલે આખો જુલાઈ મહિનો શું છે? જુલાઈ મહિનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે અને 16મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી તમારે રાખવાની, અને જો આગ લાગે તો ત્વરિત સમાન કરવું જોઈએ, તાત્કાલિક એનું સમાધાન લાવવું પડે. પછી એવું નહીં કે બળી ગયો તો બળી જવા દે. હા, તમારું ઘર બળતું હોય ને પછી બધા જુએ બરાબર આગમાં તમારું ઘર બળી રહ્યું છે, બધા રીતે જુએ, વિડીયો લે, સારું લાગે નહીં. તમારે બચાવ કામગીરી કરવાની હોય, વિડીયો શૂટિંગ ના કરવાનું હોય એ વખતે બરાબર. બ્રેકિંગ ન્યૂઝ નહીં આપવાના, તમારે બચાવવાનું છે. ફોન સાઈડ પર મૂકીને પાણી વાણી છંટકાવ કરો જેથી તમારું ઘર બળતું બચી જાય. સમજ્યા? કેમ તમારું ઘર મેં વાત કરી કે જંગલો પણ કોઈના ઘર તો હશે ને, વન્યજીવોના ઘર કહેવાય કે ના કહેવાય?
ત્યાં ઘણા બધા વૃક્ષોમાં માળા બાંધીને પશુ પક્ષીઓ રહેતા હોય છે. રહે કે ના રહે? પંખીઓ રહે ને. તો પછી ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને તમારે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો. બાયોગેસનો ઉપયોગ કરીને પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. પુનઃપ્રાપ્ય એટલે એકવાર ઉપયોગમાં લાવ્યા પછી એનો ફરીથી બીજી વાર ઉપયોગમાં લઈ શકીએ. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવવું અને લોકોને જંગલોની લોકનેતા અપનાવવી જોઈએ. તો આઈ હોપ કે સ્ટુડન્ટ્સ તમને આ લેસન સરળતાથી અને સહેલાઈથી સમજમાં આવ્યું હશે. જંગલોની મહત્વતા, તેના ઉપયોગ અને એને બચાવવા માટે તમે કયા કયા ઉપાય કરી શકો છો તે આપણે આ વિડીયોમાં જોયું. તો આઈ હોપ કે તમને સારું લાગ્યું હશે. તો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ પ્લીઝ શેર એન્ડ લાઇક સબસ્ક્રાઈબ ધ ચેનલ. ઓકે, થેન્ક યુ.